તો એટલે મારું એવું છે કે હું તો બોલતો ગયો, મને જેમ જેમ વિચારો આવતા, મને આ છંદના બંધનો નથી ફાવતા. લખવું એવી રીતના જોઈએ કે જે તમને ગમે છે, જે કોઈને ફીલ થાય. અને ઘણા બધા કલાકારો આવે ને, હવે ખબર છે તકલીફ છે કે બધા કલાકારો માટે અહીંયા જ્યાં સુધી સ્ટેજ ઉપર હોય ત્યાં સુધી બહુ તાળીઓ પડે, પણ જેવા સ્ટેજથી નીચે ઉતરે પછી એ જે તાળીઓ ક્યાં ગુમ થઈ જાય. એટલા માટે કલાકારોને જોઈને એકવાર મને બે પંક્તિઓ સૂચેલી કે કલાકાર કરોડોની કળા આપીને 20 રૂપિયાની ટિકિટ લઈને સરકારી બસમાં ઘરે જાય છે. ગરીબોના સંશોધનો અહીંયા પસ્તી થઈ જાય છે, પણ ધનવાનોના ગોખેલા ભાષણ પણ અહીંયા ગીતા ગણાય છે. અહીંયા અશ્લીલતા પર લાખો રૂપિયા ખર્ચાય છે. અહીંયા હા અહીંયા અશ્લીલતા પર લાખો રૂપિયા ખર્ચાય છે, પણ સાલું અસલી કળા તો અહીંયા મફતમાં વેચાય છે. મને બસ એટલા જ માટે થઈને મને કૃષ્ણદાસ માણેકની પેલી વાત યાદ આવે છે કે કામધેનુ સૂકા તણખલા માટે ભૂખે મરી જાય છે ને લીલા ચમકે તો રસો આખલા કરી જાય છે.